નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટના જેતપુરથી કે જ્યાં જેતપુર પંથકમાં મા બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતો કૌટુંબિક ભાઈ કે જ્યાં 14 વર્ષીય સગીર કિશોરે 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે। 15 દિવસ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી ત્યારે મા બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જ્યાં બાળકીને પેટમાં દુખાવો થતા આ સમગ્ર બનાવ છે એ સામે આવ્યો હતો। ત્યારે મહત્વના સમાચાર રાજકોટના જેતપુરથી કે જ્યાં સગીર કિશોરે એક બાળકી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે ત્યારે પોલીસે સગીર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ છે હાથ ધરી છે જ્યાં 14 વર્ષીય સગીર કિશોરે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા જેતપુર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। રાજકોટમાં વધતી ગરમીને કારણે આરએમસી દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ નાગરિકોને બપોરે બહાર ન નીકળવા અને દર કલાકે પાણી પીવાની સલાહ આપી છે। સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ખાસ કાળજી રાખવા જણાવવામાં આવ્યું છે। ગરમી વધે તો બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે રાજકોટ ઉપરાંત શહેર ગુજરાતના જે છે સુરેન્દ્રનગર, મોરબી ઉપરાંત કચ્છ અને ખાસ કરીને પાટણ અને રાજકોટ આ 5 જિલ્લામાં જે છે ઓરેન્જ એલર્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે। એ અનુસંધાને જોવા જઈએ તો ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ઓલરેડી હીટ વેવની રિલેટેડ એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી હતી। લોકોને એક અપીલ છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ। જો બહાર જવાનું થાય તો ટોપી, ગોગલ, સનગ્લાસ સાથે સાથે હળવા રંગના વસ્ત્રો અને આછા રંગના વસ્ત્રોનો પરિધાન કરીને બહાર નીકળવું જોઈએ। સાથે સાથે છત્રીનો ઉપયોગ પણ કરી શકાય છે। આ ઉપરાંત ખાસ કરીને અત્યારે પાણી એટલે કે હાઇડ્રેશનનું ખૂબ માત્રામાં ધ્યાન રાખવું જોઈએ। સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલી એક નામાંકિત કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે ત્યારે પ્રાથમિક વિગતો મુજબ કંપનીમાં એક પછી એક 30થી વધુ પ્રચંડ વિસ્ફોટો થતા સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો જ્યાં ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો જે તેઓનો કાફલો છે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। સચિન હોજીવાલા જે કમ્પાઉન્ડ છે ત્યાંનો આગનો બનાવ છે ત્યાં 3 થી 4 ઇન્ડસ્ટ્રીયલ જે ખાતા આજુબાજુમાં હતા જેમાં મિલ હતી, ઇન્ડસ્ટ્રી હતા, લાકડા ગોડાઉન હતા, યાનનું ગોડાઉન હતું જેમાં આગ પકડાયેલી હતી। અમે યાનના ગોડાઉનને બચાવી લીધું છે, લાકડાના બી કવર થઈ ગયા છે અત્યારે ગોડાઉન। હવે જે મેન મિલમાં જે આગ લાગેલી હતી ત્યાં કંટ્રોલ કરી છે। ત્યાં બહુ મોટા બ્લાસ્ટ થાય છે, બોઇલરમાં, સિલિન્ડરમાં અલગ અલગ બ્લાસ્ટો થાય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે। રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલય ખાતે અનિરુદ્ધ દવે દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના તેમજ પાર્ટીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં શહેરના કોર્પોરેટરો સહિત ભાજપ સંગઠનના વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તો હું આજે રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે રાજકોટ મહાનગરના સૌ કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત, પરિચયાત્મક બેઠક, સંગઠનાત્મક બેઠક માટે આવ્યો છું। રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન શાસકોની ટર્મ આજે સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ રહી છે। ટર્મ પૂર્ણ થતાં જ આવતીકાલથી મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન શરૂ થશે। મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓએ સરકારી કાર અને ઓફિસો પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે। હવે આગામી ચૂંટણી સુધી મહાનગરપાલિકાનું સંચાલન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે। પૂરી થયા બાદ ગઈકાલે જે થઈ પછી બધા પદાધિકારીઓએ જે ગાડી યુઝ કરતા હતા એ ગાડી ડ્રાઈવર સહિત આપણને ફાયર બ્રિગેડમાં જમા કરાવી આપેલ છે અને બધી આપણે ગાડી ડ્રાઈવર સહિત જમા લઈ લીધેલ છે। શું કહેશો, શું પ્રક્રિયા શું હોય છે? જનરલી પ્રક્રિયા તો ખાસ બીજી કંઈ હોતી નથી, પણ
ટર્મ પૂરી થાય એટલે જે એમને વાહનો પરત સોંપવાના હોય. નયનાબેન પેઢડિયાનો રાજકોટ મહાનગરપાલિકામાં બીજી ટર્મના 2.5 વર્ષના મેયર તરીકેનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. અંતિમ દિવસે મેયર ટુ વ્હીલર પર નજરે પડ્યા હતા અને શહેરના વિકાસ કાર્યો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન રોડ, પુલ, આરોગ્ય કેન્દ્ર અને બગીચા જેવા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા હતા. અંતમાં તેમણે રાજકોટના નાગરિકો અને રાજ્ય સરકારનો જે આભાર વ્યક્ત કર્યો હતો. 2.5 વર્ષનો કાર્યકાળ ખરેખર સેવા કરવાનો એક તક મને મળેલી હતી. એ તક મેં ક્યારેય છાતી નથી કરેલી. લોકોની વચ્ચે સતત કાર્યક્રમમાં કોર્પોરેશનના હોય કે લોકોના હોય, લોકોના પોતાના પ્રસંગમાં પણ મને જ્યારે આમંત્રણ આપેલું હોય તો એના પ્રસંગમાં પણ હું હાજરી ચોક્કસપણે આપતી હતી. અને આજે છેલ્લો દિવસ છે, પણ મેં કાલથી મારો બંગલો અને ગાડી 2 જમા કરાવી દીધી છે. મારાથી જેટલું પણ કામ થતું હતું રાજકોટનું, એ કામ મેં ખૂબ નિષ્ઠાથી નિભાવેલું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ નીચે આ એક રાજકોટને સારા એવા વિકાસની અમને તક મળેલી છે. બોટાદમાં મોંઘવારી મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વધતા ગેસ અને તેલના ભાવને લઈને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દીનદયાળ ચોક ખાતે ગેસના સિલિન્ડર અને ખાલી ડબ્બા સાથે રાખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાત્કાલિક મોંઘવારી ઘટાડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં પોલીસે વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. તો યુદ્ધ તો બીજા દેશોમાં ચાલે છે અને આપણા વડાપ્રધાન કે આપણા મુખ્યમંત્રી શ્રી આપણી કમર તોડવાનું કામ કરે છે. ગેસના સિલિન્ડર ઉપર તાત્કાલિક એમને જંગી વધારો 60 થી 70 રૂપિયાનો વધારો દેવામાં આવ્યો. તો આ પ્રજા ક્યાં લગી સહન કરશે? ખાદ્ય પદાર્થ ઉપર તેલનો ભાવ હોય કે કોઈ પણ અન્ય ચીજ હોય, આ સરકાર કોઈ જાતની રાહત દેવા માંગતી નથી. તો અમારો આગામી દિવસોમાં બોટાદની જનતાનો અવાજ બની બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને બોટાદ કોંગ્રેસ પરિવાર આ બોટાદની જનતા વચાળે જઈ રહી છે અને અમને બોટાદની જનતાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. અમારે અત્યારે કોંગ્રેસ પરિવારના 100 જણાની અમારે અટકાયત કરવામાં આવી છે. રાજકોટમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની પુરવઠા સ્થિતિને લઈને અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જ્યાં એએસ જાપનાએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ પેનિક થવાની જરૂર નથી. શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગુજરાત ગેસ પાઇપલાઇન મારફતે ગેસ પૂરું પાડે છે. ત્યારે કોમર્શિયલ ગેસના બાટલાને લઈને સરકારે નિર્ણય લીધો છે અને રાંધણ ગેસના બાટલા માટે 25 દિવસનો સમય નક્કી કર્યો છે. લોકોને રાજકોટમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવું જણાવ્યું. સૌ જાણીએ છીએ હાલની જે યુદ્ધની પરિસ્થિતિ છે એમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ અને જે નેચરલ ગેસ છે એ પરિસ્થિતિ ઉપર જ્યારે અસર થઈ છે, ત્યારે ખાસ તમામને જણાવવાનું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલની કોઈપણ પ્રકારની મુશ્કેલી આપણે ત્યાં નથી. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ એમનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને એની સાયકલ પણ છે એ બહુ વ્યવસ્થિત ચાલુ છે, એટલે કોઈપણ લોકોએ એમાં પેનિક થવાની જરૂર નથી. જેતપુરમાં સિટી પોલીસે કાર્યવાહી કરી અને વીરા શક્તિ સોસાયટીના વિદ્યા વિહાર એપાર્ટમેન્ટમાંથી અરમાન અલ્તાફ નાઈને માદક પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડી અને એ દરમિયાન 197 ગ્રામ ગાંજો, 2 ચલમ, વજન કાંટો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 19,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના માંગરોળ પંથકમાં ખેડૂતોની સિંચાઈ માટે મોટી ચિંતાનો વિષય ઊભો થયો છે. વોકળા અને નેત્રાવતી નદીની નહેરોમાં પાણી રોકવા માટે બનાવેલા ચેકડેમો વર્ષોથી જર્જરિત સ્થિતિમાં છે અને જેના કારણે ચોમાસાના પાણીનો પૂરતો સંગ્રહ થતો નથી. ત્યારે ગોરેજ ગામના ખેડૂતો આજે એકત્રિત થઈ અને તાત્કાલિક નવા ચેકડેમ બનાવવાની માંગ કરી છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોના કારણે જમીનમાં ખારા અને મોડા પાણીનો જે પ્રભાવ વધી રહ્યો છે અને જેને કારણે જમીન ધીમે ધીમે બંજર બની રહી છે. ત્યારે ખેડૂતોની અપીલ છે કે સરકાર જર્જરિત ચેકડેમોને તોડી નવા ચેકડેમ બનાવવા તાત્કાલિક પગલાં લે અને જેથી સિંચાઈ સુનિશ્ચિત થઈ શકે તેમ અને આ સાથે જ ખેતી પણ બચી શકે. અમારા ગામની અંદર એક નેત્રાવતીના નદી નામથી નદી આવેલી છે. આ નદીની અંદર એક જૂનો પુરાણો ડેમ આવેલો હતો, જે ડેમ પણ
જે 6-7 વર્ષ પહેલાં તૂટી ગયેલો હતો અને જે સંગ્રહ પાણીનો નદીમાં થવો જોતો હતો એ સંગ્રહ થતો નથી અને પાણી વહી જાય છે. ઘણી વખત સરકારમાં ઉગ્ર રજૂઆતો કરવા છતાં પણ આ પ્રશ્નનું નિવારણ આવેલું નથી. તો છેલ્લે અમે સૌ ગામના આગેવાનો સાથે મળી અને સરકારની અંદર માગણી કરી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામમાં ખેતર છે. આ ખેતરમાં ભીષણ આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આગમાં એક વ્યક્તિ ગંભીર રીતે સળગી ગયો હતો. તેમને સારવાર માટે માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આગ ફેલાતા આજુબાજુના કેટલાક મકાનો સુધી જ્વાળાઓ પહોંચી હતી અને ગામમાં જે ભયનો માહોલ પણ સર્જાયો હતો. ત્યારે સ્થાનિક લોકો અને ફાયર વિભાગ તેમજ પોલીસની મદદથી જે આગ બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીનગરમાં વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. 3 વર્ષ પૂર્વે લગાવવામાં આવેલા 6 વોટર એટીએમ સંપૂર્ણ હાલતમાં બંધ જોવા મળી રહ્યા છે. 30 લાખના ખર્ચે પાટડી નગરપાલિકાએ વોટર એટીએમ લગાવ્યા હતા. રણકાંઠા વિસ્તારમાં ગરમીનો પારો વધુ વોટર એટીએમ શરૂ કરવા માંગ કરવામાં આવી છે. એ જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કરી અને કોઈ પણ ટેન્ડરિંગ વગર કે જેવી રીતના એ લોકોએ ખરીદી કરી લીધેલા છે અને આજની તારીખમાં એ બંધ હાલતમાં પડ્યા છે. ત્યાંથી નગરજનોને પીવાનું પાણી તો ઠંડુ કે એટીએમ થી મળી રહ્યું નથી, પરંતુ પાણી પીવા માટે એમને બીજી કોઈ પણ પરબ પર રહેવું પડે છે. ત્યારે હું તો એવું માનું છું કે ત્યાં એક સ્ટીકર મારી દેવું પડે કે આ પાટડી નગરપાલિકા એ બીજેપી સંચાલિત નગરપાલિકા છે, એટલે અહીંયા નગરજનોને પીવાનું પાણી નહીં મળે તો બીજે જઈને પાણી પી. સુરતમાં હની ટ્રેપનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેમાં મિત્રોએ જ પોતાના મિત્રને નિર્વસ્ત્ર કરી 39 લાખ રોકડ અને 1.3 કિલો સોનાની લૂંટ ચલાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે ઘટના અંગે ફરિયાદ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, જ્યારે આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીને ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ફરાર આરોપી યુસુફ ચોકસીની શોધખોળ ચાલી રહી છે. સુરત અડાજણ પોલીસ અને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઉનાળાની દજાડતી ગરમીમાં પક્ષીઓને રાહત આપવા નાગરિકોને પણ ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. માન્ય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી અને એમના માર્ગદર્શનથી આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં 250 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે. લોકો માટે એટલો જ મેસેજ છે કે તમે પોતાના ઘરમાં, અગાશી ઉપર, બાલ્કની ઉપર કે અન્ય બહારની જગ્યાઓ ઉપર કુંડાઓ રાખી અને તેમાં રેગ્યુલર પાણી ભરો, જેથી કરીને અબોલ પશુ પક્ષીઓને ઉનાળાના તહેવારમાં જેમ આપણને પાણીની જરૂર વધારે પડે છે તેમ એમને પણ પાણીની જરૂરિયાત વધારે પડે છે, જેથી એ સરળતાથી પાણી પી શકે અને એક પુણ્યનું કાર્ય આપણે કરી શકીએ. સુરત એસઓજી પોલીસે મહિલાઓની સુરક્ષાને લઈ અને જીમ સંચાલકો અને ટ્રેનર્સ સાથે બેઠક યોજી હતી. જ્યાં જીમ સંચાલકો સાથેની પોલીસ બેઠક બાદ ટ્રેનર્સ અને મહિલા સભ્યોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ત્યારે મહિલાઓએ કહ્યું કે હેરાનગતિ કરતા તત્વો સામે દલીલ કરવાને બદલે બ્લોક કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. તેમજ મહિલા સભ્યોએ કોઈ પણ અઘટિત ઘટના ન બન્યા હોવાનો દાવો કર્યો હતો. 2 દિવસ પહેલાં સુરત શહેર એસઓજી દ્વારા જે કહેવામાં આવ્યું હતું જીમ ટ્રેનરની મિટિંગ બોલાવીને કે ખાસ કરીને જે જીમમાં છે ગેરપ્રવૃત્તિ કામ ચાલી રહ્યું છે, તે લઈને આપણી જોડે હાલ જીમને લોકો છે, ટ્રેનર છે, જીમમાં આવે તે લોકો છે, એમની જોડે જ વાત કરીશું. શું નામ છે આપણું ને શું કહેશો જીમના જે ટ્રેનરને બોલાવીને મિટિંગ કરવામાં કે જીમમાં गैर-प्रवृत्ति काम થઈ રહ્યું છે? मेरा नाम नूतन बोड़ा है. मैं खुद मेरे पास भी ट्रेनर हैं, लेकिन देखिए ट्रेनर हमारे जो नंबर लेते हैं वो इसलिए लेते हैं क्योंकि वो हमें डाइट चार्ट वगैरह सब कुछ देते हैं. अब इसका मतलब वो हमको जो मैसेज भी करते हैं वो रात को 9 बजे से पहले करते हैं. अगर कोई आपको 9 बजे के बाद मैसेज कर रहा है तो आप ब्लॉक कर सकते हो या उसके ऊपर कुछ भी आप बोल सकते हो. मैंने ऑलरेडी ट्रेन करवावाळा मारा मेल ट्रेनर જ છે,
પણ એવું નથી હોતું. આપણે જીમમાં સેફ છે, ડિપેન્ડ કરે છે કે તમે કેવી રીતે વર્તાવ કરો છો. હવે સપોઝ દેટ કે એ મારો તમે કમ્ફર્ટેબલ નથી તો તમે સામેથી ના પાડી શકો છો. ऐसा कुछ नहीं रहता है, अपनी सोच पे डिपेंड करता है और हम इतने सालों से यहाँ आ रहे हैं और हमें ज़रूरत पड़ती है तो हम पूछ लेते हैं, नहीं ज़रूरत पड़ती नहीं पूछते हैं. ઓનલી જીમ એવી જગ્યા નથી કે જ્યાં મેલ ને ફિમેલ સાથે કામ કરી રહેલા છે. આપણે અધર કોઈ કોર્પોરેટમાં જોવા જઈએ છીએ ત્યાં બધે મેલ ને ફિમેલ સાથે જ હોય છે. તો એક ખાલી જીમ ટ્રેનર માટે મેલ પર જ એલિગન્સ લગાવવાનો કોઈ હક નથી. તાલી એક હાથથી વાગતી નથી. તમારે વર્કઆઉટ માટે આવો છો તો તમે વર્કઆઉટ કરો, અને સપોર્ટની વાત આવે તો તમે જીમ છે તો જીમમાં હેવી વર્કઆઉટ તમે કરો છો તો સપોર્ટની જરૂર પડે છે, પણ તમારી નજર કેવી છે તેની ઉપર છે. અમે અહીંયા એના માટે સ્પેશિયલી સ્ટાફ જ રાખ્યો છે, ફિમેલ ટ્રેનર બી છે, અને અમારે અહીંયા રિસેપ્શન પર ફિમેલ બેસે છે જેનાથી કમ્ફર્ટેબલ રહે ફિમેલ્સ અમારી સાથે. અને જેમ મેં કીધું કે જે રીતે કે નંબર શેર, તમારે નંબર લેવાની કોઈ જરૂરત જ નથી પડતી, કે ફિમેલ્સ એમની રીતે બધી વાતચીત કરી લે છે, એમની રીતે બધું કરી લે છે, એટલે અમારે કઈ વસ્તુની જરૂરત નથી પડતી અમારા કોઈ ટ્રેનરને. અને ઓલરેડી અમે અમારા ટ્રેનરને ના જ પાડી છે કે તમારે ડાયરેક્ટ મેડમને કહી દો, એમની રીતે કરી લેશે. ખાસ કરીને વાત કરીએ જે એસઓજી કીધું છે કે નંબર લેવા પછી એ લોકો કોન્ટેક્ટ કરીને બહાર ગેરપ્રવૃત્તિ કરે છે, તેમાં એવું કંઈક ખરું? હા, એમાં અમુક જગ્યાએ થતા હોય છે આવા જીમ, પણ અમારા જીમમાં આ વસ્તુ છે નહીં, બરાબર. અમુક જગ્યાએ બહાર થતો છે તો આપણને ખબર છે નહીં, પણ આપણા જીમમાં આ વસ્તુ થતી નથી. જી, તો બિલકુલ આ એક જીમમાં આવ્યા હતા, મેં કહેવું છે કે આ થતું હોય તો બહાર થતું હશે, અમારા ત્યાં નથી થતું. કેમ કે ખાસ કરીને જે એસઓજી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે જીમમાં છે ગેરપ્રવૃત્તિ ધંધા થઈ રહ્યું છે, કેમ કે એકબીજાને નંબર એક્સચેન્જ કરીને પછી એમાં લવ જિહાદ હોય કે પછી અલગ કંઈ મેટર હોય એ કરવામાં આવી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. સુરત ક્રાઇમ બ્રાન્ચે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચોરી કરનાર ઇસમને ઝડપી પાડ્યો છે. વર્ષ 2025માં આરોપીએ ભેસ્તાન રેલવે સ્ટેશન છે, આ રેલવે સ્ટેશન પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર ₹6.12 લાખના સામાનની ચોરી કરી હતી. જ્યાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે 11 મહિનાથી ફરાર આરોપી તારિકુલ હેનારાને ઝડપી પાડ્યો હતો. જ્યાં પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે શખ્સે ચોટા પુલના વેપારીનો અશ્લીલ વિડીયો બનાવી ₹1.50 કરોડથી વધુ મતદારને પડાવી લીધા હતા. ડિપ્રેશનમાં જતા રહેલા વેપારીએ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર મામલે અઠવા પોલીસે બ્લેકમેલ કરનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય એક શખ્સ ફરાર હોતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં કોથળામાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો હતો. જ્યાં પોલીસ તપાસમાં મૃતદેહ કોસાડ આવાસના A2 બ્લોકમાં રહેતી મૂળ બિહારની મહિલાનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ડીસીપી લગધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહિલાની હત્યા કરી મૃતદેહ કોથળામાં ભરી ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારે હાલ તો સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ સીસીટીવી અને પૂછપરછના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે. સુરેન્દ્રનગરના ચુડા પોલીસ મથકે આગામી 13 માર્ચે અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને જેમાં અગાઉ કરેલી અરજીનો નિકાલ ન થયો હોય તેવા અરજદારોને પણ સાંભળી અને ઝડપથી તેનો નિકાલ કરવામાં આવશે. આ સાથે જ ચુડાના તમામ ગામોના અરજદારોને રૂબરૂ બોલાવી સાંભળવામાં આવશે. લીંબડી ડિવિઝન દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર આવનારા સમયમાં એક અરજી મેળો જે છે એનું આયોજન કરવામાં આવનાર છે. આ અરજી મેળાની અંદર જે પણ અરજદારો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના હશે એ અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર નક્કી કરેલા દિવસ અને સમય દરમિયાન ત્યાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવશે. આ લોક દરબારની અંદર જે પણ અરજદારો જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના હશે એમની જે પણ રજૂઆતો હશે, જે પણ એમની પોલીસને લગતી કામગીરી બાબતેની જે પણ એમની સમસ્યાઓ હશે એને અરજી સ્વરૂપે ત્યાંથી લઈ અને તેનું નિરાકરણ કરવામાં આવશે. અને અગાઉ પણ જો એમને અરજી કરેલી હોય એમાં પણ એમને અસંતોષ હોય અને એમને એવું લાગતું હોય કે આ બાબતે પણ હજુ વધારે કાર્યવાહી કરવાની જરૂર છે તો તેની રજૂઆત તેઓ કરી શકે છે.
ઉનાળાની ગરમી વધતા બજારમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે હોલસેલ બજારમાં 20 કિલો લીંબુના આશરે 2200 સુધી ભાવ પહોંચ્યા છે, જ્યારે રિટેલમાં 200 થી 250 પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. ગરમી, લગ્ન સિઝન અને રમઝાનને કારણે લીંબુની માંગ વધી રહી છે. સાથે જ સાઉથના લીંબુ અને કોલ્ડ સ્ટોરેજનો માલ ઉપલબ્ધ ન હોવાને કારણે બજારમાં પુરવઠો ઓછો હોવાથી ભાવ ઊંચે ચડ્યા છે. વેપારીઓ મુજબ એપ્રિલ મહિનામાં ભાવ સામાન્ય થવાની શક્યતા છે. જ્યારે રમઝાન મહિનો બી ચાલે છે અને ઉનાળાની ગરમીના પ્રમાણે લીંબુનું પ્રમાણ બહુ ઓછું છે અને લીંબુની આવક બહુ ઓછી છે એટલે બજાર અત્યારે 200 રૂપિયાને કિલો. ધંધામાં કેવી અસર થાય? ધંધાને બહુ અસર બહુ પડે છે ધંધાના અંદર. ધંધો એટલે ચાલુ નથી પણ ગ્રાહક જે જેવી પ્રમાણે અત્યારે લઈ જવા પડે છે 100 કિલો લેતા રહી 5 કિલો લે અડધે લઈ જાય છે. સુરતમાં વર્ષ 2009માં પિતાની ઘાતકી હત્યા કરી ફરાર થયેલા પુત્ર ઇમરાન ઉર્ફે ગુફુ શેખને 15 વર્ષ બાદ બિહારના એરાઈ રામપુર ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તે આરોપીને ઝડપી પાડ્યો છે, ત્યારે ઇમરાન અને તેને પિતા મોહમ્મદ અતાઉર રહેમાન શેખ વચ્ચે કામ ધંધા અને પૈસાની લેતી દેતી વચ્ચે ઝઘડો થતા જેમાં ઇમરાને ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આરોપી છેલ્લા 15 વર્ષથી પોતાની ઓળખ છુપાવી અલગ અલગ રાજ્યોનો આશરો લઈ રહ્યો હતો. જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને જૂના સંપર્કોની તપાસ કરી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 1950 કિલોમીટર દૂર દરોડા કરી અને આરોપીને ઝડપી પાડ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં 300થી વધુ લોકો પોન્જી સ્કીમનો ભોગ બન્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 300થી વધુ પોન્જી સ્કીમનો ભોગ બન્યા લોકો, જ્યાં પોન્જી સ્કીમમાં ઠગાઈ કરવામાં આવી હતી, ત્યારે રુદ્રા ટ્રેડિંગ નામે લોકોના પૈસા લઈ ફરાર થઈ ગયા છે હતા આરોપીઓ. ત્યારે પોન્જી સ્કીમની ઘટના રાજકોટથી સામે આવી છે, જ્યાં રાજકોટમાં ભોગ બનનાર લોકો મીડિયા સામે આવ્યા હતા, પોતાની રજૂઆત કરી છે. ત્યારે ભોગ બનનાર લોકોએ સીપી અને ડીસીપી ક્રાઇમને પણ આ અંગે રજૂઆત કરી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે રાજકોટમાં 300થી વધુ લોકો પોન્જી સ્કીમના ભોગ બન્યા છે. મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી છે. સીપી તેમજ ડીસીપીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવ્યા છે. 300થી વધુ લોકોએ 70થી 80 કરોડ રૂપિયા જે છે એ આમાં ભોગવ્યા હતા, જ્યાં લોકો ઠગાઈનો ભોગ બન્યા છે. પોન્જી સ્કીમની ઘટના રાજકોટથી સામે આવી છે. 300-350 જણા આશરે ફસાયેલા છે અને મારા ખ્યાલથી 70-80 કરોડ રૂપિયા જેવો ફિગર હશે કદાચ. જીતુભાઈ નેના અને રાહુલભાઈ નેના આ બે મુખ્ય આરોપી છે અને આપણે આસોપાલવ ટ્રાયેંગલ મટુકી ચોક પાસે એમની ઓફિસ હતી, રુદ્ર ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અને બધાને એવી સ્કીમ આપતા કે તમે મને પૈસા આપો, હું તમને એમાંથી રિટર્ન આપીશ અને એમાંથી તમને બધાને સારું રિટર્ન મળશે. એ રીતની સ્કીમ આપી બધા પાસેથી પોન્જી સ્કીમ કરી ત્યારે તો બધા પાસેથી પૈસા લેતો એવું કરતો. અત્યારે ક્યાંય રજૂઆત કરેલી? હા, અત્યારે સીપી સાહેબને અમે રજૂઆત કરેલી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લીંબડી રાજકોટ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે લીંબડી રાજકોટ હાઈવે કે જ્યાં ટ્રિપલ અકસ્માતની એક ઘટના સામે આવી છે, જ્યાં ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવે છે. ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, જ્યાં કાર, ટેન્કર અને બસ વચ્ચે ટ્રિપલ અકસ્માતની આ ઘટના બની છે. ત્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અન્ય 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઈજાગ્રસ્તોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ લીંબડી હાઈવે પાસે ટ્રિપલ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.